કેમ છો વિદ્યાર્થી મિત્રો? ક્રિએટિવ એકેડમી આણંદમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ની હેતુલક્ષી પ્રશ્નોની તૈયારીના ભાગ સ્વરૂપે પ્રકરણ 5 સમાંતર શ્રેણી કરવા જઈ રહ્યા છે। પ્રકરણ 1 થી પ્રકરણ 4 ના વિડિયો મેં અપલોડ કરી લીધા છે, તમે જોઈ લીધા હશે। અને આ જે ક્વેશ્ચન્સ જે આજે સિરીઝ ચાલી રહી છે એમાં દરેક ક્વેશ્ચન ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે, જે બોર્ડની પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। તો માટે તમે જે પણ વિડિયો જુઓ છો એની નોટ્સ બનાવતા રહો અને પ્રયત્ન કરો કે આ પ્રકારના બીજા પણ પ્રશ્નો તમે સોલ્વ કરો, રાઈટ। હવે આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી શીખવા જવાના છે। દરેક વિડિયોની જેમ આજે પણ આપણે થિયરીથી સ્ટાર્ટ કરીશું। થિયરી પાર્ટમાં આપણે ઘણા મહત્વના જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ હોય એ ફોર્મ્યુલાસ પણ શીખ્યા છે, કે જે તમને 2 ગુણના અને 3 ગુણના પ્રશ્નો માટે પણ ખૂબ જ અગત્યના છે, એ આવડવા જ જોઈએ। એટલે જે ફોર્મ્યુલા છે એ પણ તમે બની શકે તો 5 વાર 10 વાર લખીને પણ મોડે કરવા જરૂરી છે, બરાબર। જો તમે ફોર્મ્યુલા આવડશે તો તમે 2 ગુણના અને 3 ગુણના પ્રશ્નો પણ તમે તૈયાર કરી અને એને સોલ્વ કરી શકશો, બરાબર। ઓકે, સો આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી તરફ જઈ રહ્યા છે। ઓકે, સો એમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણી, તો પહેલું સમાંતર શ્રેણી કોને કહેવાય? ઓકે, સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જો કોઈ એક નિશ્ચિત સંખ્યામાં કોઈ એક નિશ્ચિત સંખ્યા ઉમેરતા મળતું પદ જે મળે પદ એમાં ફરીથી તે જ નિશ્ચિત સંખ્યા ઉમેરતા જઈએ તો મળતી સંખ્યાઓની જે યાદી છે એ યાદીને આપણે સમાંતર શ્રેણી કહીશું। ફોર એક્ઝામ્પલ, લેટ્સ સે તમે કોઈક એક નંબર વિચારી લો, સપોઝ 7। ઓકે, હવે આ 7 નંબરમાં હું કોઈક એક સંખ્યા બીજી વિચારું, બરાબર। એક નિશ્ચિત સંખ્યા 7 વિચારી, એમાં બીજી એક નિશ્ચિત સંખ્યા 3 વિચારું, બરાબર। હવે આ 3 છે એ 3 હું વારાફરતી ઉમેરતા જાઉં તો 7 + 3 કેટલું થશે? 10। ઓકે, પછી એ જ સંખ્યા જે આ 3 સંખ્યા છે એ જ ફરીવાર ઉમેરું, 10 + 3 13 + 3 16, રાઈટ। સો આ જે શ્રેણી આપણને મળી રહી છે, પછી એવું તમે અનંત સુધી ચાલુ રાખી શકો છો। ઓકે, સો આ જે શ્રેણી મળી, આ શ્રેણીને આપણે કહીશું સમાંતર શ્રેણી। આ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહેવામાં આવે છે। ઓકે, સો અહીંયા આગળ બીજી 2 શ્રેણી પણ આપી છે, 10 12 14 અને 16। 10 12 14 અને 16, તો આમાં પણ તમને ખબર કઈ રીતે પડે કે ચલો આપણને કોઈ શ્રેણી આપી, સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસી કઈ રીતે શકાય? તો તમારે એવું વિચારવાનું કે દરેક જે 2 પદ હોય, 2 ક્રમિક પદ, એ ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો રહેવો જોઈએ। કોઈ પણ 2 ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો રહેવો જોઈએ। સો 12 - 10, તમે 12 - 10 કરશો તો જવાબ મળશે 2, રાઈટ। 14 - 12 કરશો તો એ પણ જવાબ મળશે 2। 16 - 14 કરશો, 16 - 14 પણ 2 થાય। તો 2 જે તફાવત છે એ તફાવત કેવો રહેશે? સમાન રહેશે। ઓકે, અથવા તો તમે એમ વિચારો કે 10 માં એક નિશ્ચિત સંખ્યા 2 છે એ ઉમેરતા જઈએ, 10 + 2 12, 12 + 2 14, 14 + 2 16। તો આ જે શ્રેણી છે એ કઈ શ્રેણી છે? સમાંતર શ્રેણી। ઓકે, અને સેમ તે જ રીતે તમે અહીંયા આગળ જુઓ કે 20 - 15 5, 25 - 20 5, 30 - 25 5। તો અહીંયા આગળ પણ સામાન્ય તફાવત કેવો રહેશે? સમાન રહેશે, માટે આ પણ કઈ શ્રેણી છે? સમાંતર શ્રેણી છે, રાઈટ। ઓકે, હવે સમાંતર શ્રેણીમાં અનંત શ્રેણી અને શાંત શ્રેણી। કે સમાંતર શ્રેણીમાં અનંત શ્રેણી અને શાંત શ્રેણી। સો શાંત શ્રેણી કોને કહીશું? કે જો સમાંતર શ્રેણી છે કે નહીં પહેલા એ ચકાસી લે। 75 - 50 ફરી એકવાર 25 થશે, 100 - 75 25, 125 - 100 તો 25, બરાબર। તો સામાન્ય જે તફાવત છે એ કેવો રહેશે? સરખો, એટલે સમાંતર શ્રેણી છે। પણ
અહીં આગળ 125 પછી કોઈ પ્રકારના આગળ આ શ્રેણી ચાલતી નથી. 125 से આ શ્રેણી પતી જાય છે. 50 થી સ્ટાર્ટ થાય છે, 50 થી ચાલુ થાય છે અને 125 से પૂર્ણ થાય છે. ઓકે, માટે આ કઈ સમાંતર શ્રેણી કહીશું? શાંત સમાંતર શ્રેણી. ઓકે, અને આપણે કહીશું શાંત સમાંતર શ્રેણી. ઓકે, એના પછી તમે જુઓ પહેલા સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરી લે. 32 ઓછા 24 8, 40 ઓછા 32 8, 48 ઓછા 40 8. તો આ પણ સમાંતર શ્રેણી તો છે, પણ અહીં આગળ કોમા પછી 3 ડોટ મૂકેલા છે. એનો મતલબ કે આ શ્રેણી ચાલ્યા કરે છે. ચાલ્યા કરે છે એટલે ક્યાં સુધી જશે? અનંત સુધી જશે. ક્યાં સુધી જશે? અનંત સુધી. માટે એને આપણે અનંત સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. ઓકે, અનંત સમાંતર શ્રેણી. એના પછી પણ હવે આ તમે સ્વપ્રયત્ને કરી શકો છો કે 36 30 24 18 પહેલું સમાંતર શ્રેણી છે કે નહીં એ તમે ચેક કરો, અને સમાંતર શ્રેણી પછી તે શાંત સમાંતર શ્રેણી છે કે અનંત સમાંતર શ્રેણી છે એ પણ તમે અત્યારે તો તમને આવડી જ ગયું હશે કે શું જવાબ આવશે એનો. ઓકે, નેક્સ્ટ કેટલાક મહત્વના સૂત્ર છે. એમાં સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. nમું પદ મતલબ તમને એવું કે કોઈ સમાંતર શ્રેણી આપી છે એમાં હા એક વસ્તુ આપણે એ પણ જોઈ લઈએ કે સપોઝ કોઈ સમાંતર શ્રેણી છે તો આ જે છે એને જે પહેલું પદ હોય એને પ્રથમ પદ a1 કહેવાય, બરાબર. જે બીજું પદ હોય એને a2 કહેવાય, ત્રીજું પદ હોય એને a3 કહેવાય અને ચોથું પદ હોય એને a4 કહેવાય. એટલે નીચે જે છે એ તમને n કહેવાય. આ જે નીચે જે સંખ્યા લખું છે 1 2 3 4 એ n છે, બરાબર. એટલે તમને એવું કે ચોથું પદ શોધો, તો ચોથું પદ મતલબ a4. ચોથું પદ તમારું શું થશે? ચોથું પદ મતલબ a4. a4 તમારું થશે 18. a4 = 18. ઓકે, અને ઘણી વખત એવો ક્વેશ્ચન પૂછે કે કેટલામું પદ 24 છે. હવે તમને એવું કીધું પહેલા એવું લખ્યું કે ચોથું પદ શોધો. ઘણા બધા સ્ટુડન્ટ્સને આમાં કન્ફ્યુઝન છે. ચોથું પદ શોધો, ચોથું પદ શોધો મતલબ a4 શોધવાનું છે. a4 = 18. અને તમને એવું ક્વેશ્ચન પૂછે કે કેટલામું પદ 24 છે. એનો મતલબ કેટલામું પદ એટલે તમને એક an આપેલું છે, 24. કેટલામું પદ એક પદ આપેલું છે 24 છે, બરાબર. તમને n શોધવાનું કીધું છે. કેટલામું પદ એટલે ત્રીજું પદ 24 છે, તો આનો જવાબ આવે n = 3. ઓકે, 2 માર્ક્સમાં ઘણી વખત આવું પૂછે છે કેટલામું પદ 24 છે, તો તમારે n શોધવાનું છે. an તમને આપેલું છે. ઓકે, અને તમને એવું કીધું ચોથું પદ શોધો, એટલો મતલબ કે આ છે એ તમને n આપેલો છે. આ તમને શું આપેલું છે? n. તમારે a4 શોધવાનું છે. nમું પદ એટલે an એટલે કે a4 શોધવાનું છે. ઓકે, રાઈટ, સમજ પડી? સો નેક્સ્ટ, સો અહીંયા આગળ કેટલાક મહત્વના સૂત્ર છે. એમાં ફર્સ્ટ છે કે સમાંતર શ્રેણીનું nમું પદ nમું પદ શોધવાનું સૂત્ર, મતલબ an શોધવાનું સૂત્ર શું છે? an = a+n-1 * d. એ છે એ હમણાં સમજાવ્યું તેમ એ તમારું શું કહેવાશે? પ્રથમ પદ. ઓકે, એ છે પ્રથમ પદ. તો સપોઝ આ શ્રેણી છે તો એમાં પ્રથમ પદ છે 36, તો એ તમારો 36. ઓકે, સો a+n-1 * d. d શું છે? સામાન્ય તફાવત. d જનરલી કઈ રીતે શોધી શકાય? તો આ ફોર્મ્યુલા પરથી શોધી શકાય. d = a2 - a1. જેમ કે અહીંયા આગળ હું d શોધું તો d = 30 - 36. 30 - 36 અહીંયા આગળ d કેવો મળે છે? -1 મળે છે, -6, બરાબર. a2 - a1 કઈ રીતે શોધવાનું? a2 - a1 30 - 36 એટલે શું આવશે જવાબ? -6. ઓકે, સો d = a2 - a1 -6. બીજું એક ફોર્મ્યુલા છે, એ પણ ઘણું અગત્યનું ફોર્મ્યુલા છે જેના બેઝ આપણે આજે MCQ સોલ્વ કરીશું, બરાબર. d = am - an m - n. આગળ જે ઘણા હેતુલક્ષી પ્રશ્નો મેં લીધેલા છે કે જેમાં આ સૂત્રનો ઉપયોગ આવશે ત્યારે ફરીવાર સમજીશું, પણ ફોર્મ્યુલા તમે યાદ રાખી લેજો. d = am - an m - n. અહીં am અને an છે ને કોઈ રેન્ડમ પદ આપેલા છે કે સપોઝ ચોથું પદ 25 છે અને આઠમું પદ 40 છે, બરાબર. તો આ
ચોથું પદ ને 8મું પદ આપેલું છે, એના પરથી આપણે ડી શોધવાનું. ઓકે, સો 8મું પદ એટલે a8 - a4 upon 8 - 4 એવી રીતે આપણે કરી શકીએ છીએ. કઈ વાંધો નહીં, હેતુલક્ષી પ્રશ્નોમાં આપણે ફરી એક વખત આપણે જોઈશું ત્યારે તમને સમજ આવી જશે. તો ફોર્મ્યુલા યાદ રાખી લેજો, d = am - an upon m - n. આ બીજું એક ફોર્મ્યુલા અગત્યનું છે. ઓકે, એના પછી બે ફોર્મ્યુલા છે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો. n પદોનો સરવાળો કઈ રીતે શોધી શકીશું, જેને આપણે Sn કહીએ છીએ. Sn = n/2 in bracket 2a plus n minus 1 into d. ઓકે, તમે આવી રીતે યાદ રાખી શકો, n/2 in bracket 2a plus bracket again bracket n minus 1 into d, right? અને બીજો એક ફોર્મ્યુલા છે Sn = n/2 in bracket a plus l, n/2 in bracket a વત્તા l. ઓકે, એ શું છે? પ્રથમ પદ, અને l શું છે? અંતિમ પદ. ઓકે, રાઈટ. સો આટલા સૂત્રો તમને અગત્યના ખૂબ જ મહત્વના સૂત્રો છે, તમને આવડવા જ જોઈએ, એટલે કરી જ દેજો. બરાબર. હવે આપણે હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરીશું. એમાં ફર્સ્ટ છે, નીચેના પૈકી કઈ સમાંતર શ્રેણી નથી. ઓકે, તો તમે ઓપ્શન જોઈને પણ તમે વિચારી શકો કે કઈ સમાંતર શ્રેણી હશે ને કઈ સમાંતર શ્રેણી નથી. સો આમાં તમે ફર્સ્ટ ઓપ્શન જોઈશું, જેમાં a 1 2 3 4 આ બધામાં સામાન્ય તફાવત કેટલો રહે છે? તો 2 - 1 1, 3 - 2 1, 4 - 3 પણ 1, એટલે સમાંતર સામાન્ય તફાવત 1 રહે છે, એટલે એ તો સમાંતર શ્રેણી છે. એટલે ઓપ્શન એ નથી. આપણને ક્વેશ્ચન પૂછે કઈ સમાંતર શ્રેણી નથી, ક્વેશ્ચન બરાબર વાંચવાનું રાખજો પ્રશ્ન. બરાબર. ઘણી વખત આપણને ઉતાવળમાં સમાંતર શ્રેણી છે એવો ક્વેશ્ચન લઈને એ તમે રાઈટ આન્સર લખીને આવી જાઓ. બરાબર, જે રોંગ પડી જશે. ઓકે, નેક્સ્ટ 2 5 8 11. તો તમે પણ આમાં પણ જોશો 5 - 2 સમાન, 5 - 2 3 જવાબ આવશે, 8 - 5 પણ 3 જવાબ આવશે, અને 11 - 8 પણ 3 જવાબ આવશે. માટે સામાન્ય તફાવત સરખો રહેશે, માટે સમાંતર શ્રેણી આ પણ છે. એટલે સમાંતર શ્રેણી છે એટલે આપણો જવાબ ખોટો. બરાબર, એ બી આવશે નહીં. એના પછી પણ તમે જોશો, એના પછી અગર તફાવત તમે જોશો ને તો આમ જોઈને જ ખબર પડી કે 1 1/2 3 1/3 કોઈ સિક્વન્સ જળવાતી નથી, કોઈ શ્રેણી જળવાતી નથી. અને સામાન્ય તફાવત તમે શોધશો તો પણ એનો સામાન્ય તફાવત સરખો આવવાનો નથી. જેમ કે 1/2 ઓછા 1 કરશો તો -1/2 આવશે, અને 1/3 ઓછા 1/2 કરશો, 1/3 ઓછા 1/2, તો એનો જવાબ પણ 2 - 3/6, એટલે કે -1/6 આવશે. માટે અહીં આગળ કોઈ જ સિક્વન્સ જળવાતી નથી, માટે આ સમાંતર શ્રેણી નથી. તો સમાંતર શ્રેણી નથી એટલે તમારા પ્રશ્નનો જવાબ આવશે સી. ઓકે, ડી પણ ચેક કરવો હોય તો તમે કરી શકો. 1/2 - 1 that is -1/2, 0 ઓછા 1/2 ઓછા 1/2. ઓકે, ઓછા 1/2 ઓછા 0 માટે ઓછા 1/2, એટલે ત્યાં આગળ તફાવત ડી તમારો -1/2 ઓછા 1/2 જળવાય છે, એટલે સમાંતર શ્રેણી છે. રાઈટ. એના પછી Sn = 3n + 2n². તો d કેટલું હશે? Sn તો પહેલા Sn નું ફોર્મ્યુલા આપ્યું છે 3n + 2n², રાઈટ. સો પહેલા પ્રથમ પદ શોધી કાઢે. S1 લખશો ને તમે એટલે તમને પહેલા પદનો સરવાળો એટલે એ પ્રથમ પદ જ હશે, એટલે S1 = a બનશે. પ્રથમ પદ S1 = a બનશે, એટલે 3 × 1 + 2 × 1 નો વર્ગ, 3 × 3 વત્તા 1 નો વર્ગ થશે 1, 1 × 2 2 થશે, એટલે 5. એટલે પ્રથમ પદ તમને 5 મળી ગયું છે. બીજું પદ કઈ રીતે મળશે? સેમ વે, n ની જગ્યાએ 2 વિચારો, 3 × 2 વત્તા 2 × 2 નો વર્ગ, રાઈટ. 3 × 2 = 6, 2 × 4 = 8, 6 વત્તા 8 કેટલું થશે? 14. ઓકે, હવે ડી શોધવાનું. ડી સામાન્ય ડી શોધવાનું કીધું છે. ડી મતલબ સામાન્ય તફાવત. ઓકે, આપણને S1 એ મળ્યું, S2 એટલે બે પદનો સરવાળો મળે છે. માટે આપણે બીજું પદ કઈ રીતે શોધી શકાય? તો S2 - S1 કરવું પડશે. A2 કઈ રીતે શોધાશે? S2 - S1 એટલે 14 - 5, 14 - 5 કરશો એટલે તમારો જવાબ આવશે 7, સોરી 9, રાઈટ. 14 - 5 9, એટલે બીજું પદ તમને 9 મળ્યું. પ્રથમ પદ 5 મળ્યું, બીજું પદ 9 મળ્યું. 9 - 5 એટલે તમારો તફાવત શું થઈ જશે? બી 4.
તફાવત કઈ રીતે શોધાય? a2 માઇનસ a1. a2 તમને મળી ગયું છે 9 ઓછા 5, a1 તમને 5 મળ્યું છે, એટલે 9 ઓછા 5 તમારો જવાબ શું આવશે? 4. ઓકે, 2 માર્ક્સમાં પણ આ પ્રશ્ન પૂછાય એવો છે. ઓકે ઓકે, એના પછી હમણાં મેં એક સૂત્ર શીખવાડ્યું હતું સરસ, તફાવત, સામાન્ય તફાવત શોધવાનું એક સૂત્ર મેં તમને કીધેલું કે આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં એને ફરી વખત જોવાના જ છે, બરાબર? તો d ઇક્વલ ટુ am માઇનસ an અપોન m માઇનસ n. ઓકે, સો એ તમને સૂત્ર મેં શીખવાડ્યું હતું. ઓકે, સો એના ઉપરથી આ તમે બહુ ઇઝીલી ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો છો, બરાબર? જો d ઇઝ ઇક્વલ ટુ am માઇનસ an અપોન m માઇનસ n. જો અહીંયા આગળ am એટલે a25 ઓછા a20 છેદમાં m માઇનસ n, મતલબ 25 ઓછા 20. am માઇનસ an એટલે a25 ઓછા a20 તમને આપેલું છે 15, અને 25 ઓછા 20 કેટલા થાય? 5. ઓકે, 25 ઓછા 20 5, 5 તરી 15, તો તમારો સામાન્ય તફાવત થશે 3. ઓકે, એ તમારો રાઈટ આન્સર છે. જુઓ, આ એક ફોર્મ્યુલા પરથી તમે ઇઝીલી આ પ્રશ્નનો હલ નીકાળી શકો છો, રાઈટ? એના પછી a18 ઓછા a8, a18 અને a8 ની બાદબાકી શું હશે? તમારે જે પણ જવાબ લાવો છે એ d ના પદમાં લાવવાનો છે, બરાબર? એ છે d, 10d, 26d કે 2d. ઓકે, સો પહેલામાં પહેલું a18 શું થશે? a18 બરાબર શું થશે? a પ્લસ n માઇનસ 1, મતલબ 18 ઓછા 1 17d. ઓકે, અને a8 શું થશે? a પ્લસ n માઇનસ 1 એટલે 8 ઓછા 1 7d. તમે ડાયરેક્ટલી આવી રીતે લખી શકો, a18 હોય તો a વત્તા 17d, અહીંથી એક ઓછો કરવાનો, 18 ઓછા 1 17 લખી દેવાનો, અને 8 હોય તો 8 ઓછા 1 7d. બરાબર? હવે આ બંનેની બાદબાકી તમને પૂછી છે. ઓકે, અગર હું બાદબાકી કરું તો a કેન્સલ થઈ જશે, ઓછા a 0 થઈ જશે, 17d ઓછા 7d, એનો જવાબ શું આવશે? 10d. હવે 17d ઓછા 7d 10, તો તમારો આન્સર અહીંયા આગળ આવશે b. ઓકે, રાઈટ? ઓકે, એના પછી પાંચમો પ્રશ્ન, સમાંતર શ્રેણીના ક્રમિક પદો 2k + 1 13 અને 5k - 3 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા, k શોધવાનો છે, બરાબર? હવે આ બધા પદો સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. હવે સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપેલા છે, એનો મતલબ એ થાય કે જે સામાન્ય તફાવત છે બંનેમાં સરખો રહેશે, એટલે કે અહીંયાથી આ a1 લઈ લઈએ, a2 લઈ લઈએ અને a3 લઈ લઈએ. ઓકે, સો અહીંયા આગળ હું આ છે a1 લઈ લઉં, આ a2 અને a3. તો તમને ખબર છે તફાવત કઈ રીતે શોધી શકાય? a2 - a1 અથવા a3 - a2. ઓકે, અને આ બંને સામાન્ય તફાવત કેવા રહેવાના? સરખા, કેમ કે અહીંયા આગળ એવું કીધેલું છે સમાંતર શ્રેણી આપેલી છે. ઓકે, તો સમાંતર શ્રેણી આપેલી છે, એના સંદર્ભે આપણે આવી રીતે લખી શકીએ કે a3 - a2 ઇક્વલ ટુ a2 - a1. ઓકે, a3 આપણને શું આપ્યું છે? 5k - 3 minus a2 13. ઓકે, ઇક્વલ ટુ a2 આપણને આપ્યું છે 13 માઇનસ a1 શું આપ્યું છે? 2k + 1. હા, અહીંયા આગળ ફરી એક વખત બ્રેકેટમાં લખવું જરૂરી છે. અગર બ્રેકેટમાં નહીં લખો તો તમારો આન્સર રોંગ આવી શકે, કેમ કે માઇનસ છે. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમે માઇનસ જુઓ ને એટલે એને બ્રેકેટમાં અવશ્ય લખવાનું રાખો. ઓકે, કેમ કે આ માઇનસ છે ને, એ માઇનસની નિશાની તમને બહુ હેરાન કરી શકે છે. કેમ કે માઇનસ અંદર ગુણાશે તો નિશાની બદલવાની ભૂલી જવાય. અગર તમે બ્રેકેટ ના લખો એટલે તમે એ માઇનસની નિશાની લખવાની ભૂલી શકો છો. એટલે માઇનસ જ્યાં પણ તમને માઇનસ દેખાય એના પછી બ્રેકેટ મૂકવું જરૂરી છે. બ્રેકેટ એટલે કે કૌંસ. ઓકે, -3 - 13 that is -16 13. અહીંયા આગળ શું થશે? -2k - 1. ઓકે, k વાળા બધા પદ આ સાઈડ લઈ લઈએ, લેફ્ટ હેન્ડ સાઈડ. તો 5k - 2k ઇક્વલ ટુ -1 + 16, -1 + 16 that is 15. ઓકે, અહીંયા આગળ -1 સોરી 13 - 1, પહેલા 13 - 1 કરવું પડશે. અહીંયા આગળ 13 ઓછા 1 થશે 12.
અને 12 વત્તા 16 ઓછા 16 એ બાજુ જશે વત્તા 16, તો 12 વત્તા 16 કેટલા થશે 28. ઓકે, 5k ઓછા 2k શું થઈ જશે 3k, 3k ઇક્વલ ટુ 28. હવે 3 ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં, 3 ચોક 28, તો તમારો જવાબ શું આવશે 4. ઓકે, તો k ની કિંમત આવે છે 4. ક્યાં આગળ છે? હા, c, k ઇક્વલ ટુ 4. રાઈટ, સમજ પડી? ઓકે, નેક્સ્ટ. અગિયારમું પદ શોધવાનું છે. એક સમાંતર શ્રેણી આપી છે, a આપ્યો છે -5, b આપ્યો છે a2 -a1 કરીને તમે શોધી શકો છો. -5/2 -5. ભલે આ 1 માર્ક્સમાં પૂછ્યા છે, બરાબર, એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન છે, પણ 2 માર્ક્સમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે જ મેં હમણાં જણાવ્યું કે 2 માર્ક્સ અને 3 માર્ક્સની પણ તૈયારી થઈ શકે છે, બરાબર. હેતુલક્ષીમાં પણ ઘણી બધી વખત પૂછાતા હોય. સ્ટાન્ડર્ડ મેથ્સમાં આ ટાઈપના થોડાક વધારે ગણતરી વાળા ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. બેઝિક મેથ્સમાં નથી પૂછાતા હોતા. માઇનસ વત્તા 5. ઓકે, -5 + 5 × 2 10 ભાગ્યા 2 ચોકડી ગુણાકાર, બરાબર. 5 ના છેદમાં 1 કશું નથી એટલે 5 × 5, 5 × 2 10 છેદમાં 2. અહીંયા આગળ માઇનસની નિશાની છે, માઇનસની નિશાની લખવાની અવશ્ય રાખવાની, બરાબર, ભૂલી ના જવાય. 10 - 5 5 ભાગ્યા 2. તો તમને સામાન્ય તફાવત d મળી ગયો છે 5 ના છેદમાં 2. હવે 11મું પદ કયા ફોર્મ્યુલા પરથી શોધશો? તમારી પાસે એક જ ફોર્મ્યુલા છે, an = a + n - 1 * d. ઓકે, d તમને મળી ગયો 5 ના છેદમાં 2. d તમને મળી ગયો છે d = 5 ના છેદમાં 2. an = a + n - 1 * d. a કેટલો આપેલો છે? -5. ઓકે, 11મું પદ શોધવાનું કીધું છે, વત્તા 11 - 1, d તમને મળી ગયો છે 5 ના છેદમાં 2. -5 વત્તા 11 - 1 થશે 10, 5 × 5 ભાગ્યા 2, 2 × 5 = 10. ઓકે, હવે -5 વત્તા 5 × 5. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આગળ પણ કન્ફ્યુઝન થાય. કેવું થશે? -5 વત્તા 5 0 કરી દેશે, 0 × 5 0 જવાબ આવી જશે. જો કે 0 કોઈ ઓપ્શનમાં છે જ નહીં એટલે એ બનતો જ નથી, પણ યાદ રાખવાનું ભાગુસબા. આ બહુ બેઝિક રૂલ છે, જે તમે બહુ જ નાના હતા, લગભગ 3જા 4થામાં ગમે ત્યારે તમે ભણ્યા હશો. પહેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય ને પછી બાદબાકી થાય. એટલે પહેલા શું કરવું પડશે? ગુણાકાર. 5 × 5 25, 25 - 5 20, તો તમારો જવાબ આવશે 20. બી તમારો જવાબ થઈ જશે. ઓકે, એના પછી 7મો ક્વેશ્ચન. 7મો ક્વેશ્ચન છે કે √2 √8 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 32 પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. પ્રથમ n પદનો સરવાળો ખાલી જગ્યા થાય. પહેલું d શોધવું પડે. ઓકે, હવે આમાં છે ને a આપેલું છે ને d આપેલું છે. જો જ્યારે અનંત શ્રેણી ના હોય ને ત્યારે તમને ઇઝીલી અનંત શ્રેણી અને શાંત શ્રેણી આપણે શીખ્યા. પાછળ ડોટ 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 એવું આપ્યું હોત ને તો એનો મતલબ એ અનંત શ્રેણી છે. એમાં આપણને લાસ્ટ ટર્મ ખબર ના પડે. અહીંયા આગળ આપણને a અને l ઇઝીલી ખબર પડી જાય કે a √2 છે ને l છે વર્ગમૂળમાં 32. હવે પહેલું આ સમાંતર શ્રેણી છે, આ છે, એમણે સામેથી જ કીધું છે કે સમાંતર શ્રેણી આપેલી છે. ઓકે, એટલે તમારે ચકાસવાનું નથી. ઓકે, સો n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય તો Sn = n/2 (a + l). ઓકે, તો n/2 a તમારો છે વર્ગમૂળમાં 2 અને l શું છે? વર્ગમૂળમાં 32. ઓકે, વર્ગમૂળમાં 32 મતલબ 16 × 2 = 32 થાય. ઓકે, અને 16 નું વર્ગમૂળ નીકળી જાય 4. વર્ગમૂળમાં 2 વત્તા 4 વર્ગમૂળમાં 2, 5 વર્ગમૂળમાં 2 થશે. અને હા, અહીંયા આગળ થોડુંક ટફ એ રીતે થાય છે કેમ કે બહુ સ્પેસિફાઈડ આન્સર નથી આપ્યો, તો તમારે અહીંયા આગળ આ કેસમાં કદાચ બીજું ફોર્મ્યુલા Sn = n/2 (ઓકે)
આમાં લાસ્ટ ટર્મ નથી આપ્યું એટલા માટે n પદોનો સરવાળો આ રીતે નહીં શોધાય કેમ કે એમાં n નું પદ નથી એટલે ક્વેશ્ચનમાં ગડબડ છે ઓકે કેમ કે અહીંયા આગળ ડોટ 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 આપેલું હોવું જોઈએ ઓકે તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 8 વત્તા વર્ગમૂળ 18 વત્તા વર્ગમૂળ 32 પછી 3 ડોટ આપેલા હોય તો એ અનંત શ્રેણી કહેવાય ને અનંત શ્રેણીના n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર અહીંયા કીધું છે માટે આ રીતે થશે નહીં હા પ્રશ્નમાં થોડુંક અહીંયા આગળ અનંત શ્રેણી છે એવું બતાવેલું હોવું જોઈએ એટલા માટે આ મેથડથી નહીં થાય એ અને l વાળી મેથડથી નહીં થાય બિલકુલ નહીં થાય ઓકે અહીંયા આગળ તમારે ફોર્મ્યુલા વાપરવું પડશે Sn = n/2 in bracket 2a plus n minus 1 into d ઓકે સો એ ફોર્મ્યુલા પરથી આપણે ફરી વખત કરવાનો પ્રયત્ન કરીએ ઓકે ઓકે સો એ તમારી પાસે છે વર્ગમૂળમાં 2 b થશે તમારું a2 minus a1 that means વર્ગમૂળ 8 ઓછા વર્ગમૂળ 2 4 2 8 ઓછા વર્ગમૂળ 2 2 વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2 તો જવાબ આવશે તમારો વર્ગમૂળ 2 d મળી ગયું હવે sn નું ફોર્મ્યુલા તમારે લગાવવું પડશે sn = n/2 in bracket 2a plus n minus 1 into d ઓકે તો sn નું ફોર્મ્યુલા લગાવી દઈએ ઓકે n નથી ખબર 2 a કેટલા આપેલા છે a વર્ગમૂળમાં 2 plus n minus 1 નથી ખબર ને d આપેલા છે d પણ આપણને વર્ગમૂળ 2 જ મળ્યા રાઈટ હવે વર્ગમૂળ 2 અંદર ગુણીશું તો શું થશે 2 વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળમાં 2 ગુણ્યા n ઓછા વર્ગમૂળ 2 હવે 2 વર્ગમૂળમાં 2 માંથી 1 વર્ગમૂળમાં 2 જાય અહીંયા કરી છે ને અને x ની રીતે વર્ગમૂળમાં જ્યારે બી કોઈ કિંમત આપી હોય ને તો એને x ની રીતે ટ્રીટ કરો બરાબર 2x ઓછા 1x શું થાય 1x રહે ને એવી રીતે 2 વર્ગમૂળમાં 2 ઓછા 1 વર્ગમૂળમાં 2 તો એનો જવાબ રહેશે 1 વર્ગમૂળમાં 2 ઓકે તો n/2 વર્ગમૂળમાં 1 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 into n ઓકે હવે અહીંયાથી વર્ગમૂળ 2 બંનેમાંથી કોમન નીકળે છે બ્રેકેટમાં તો એને બહાર કાઢી લઈએ વર્ગમૂળ 2n કૌંસમાં 1 - n છેદમાં 2 ઓકે હવે તમે MCQ માં જોશો તો આવો કોઈ જવાબ તમને દેખાતો નથી હજુ પણ નથી દેખાતો ઓકે અહીંયા પ્લસ આવશે સોરી અહીંયા વર્ગમૂળ 2n પ્લસ આવશે અહીંયા પણ પ્લસ આવશે એટલે 1 + n n + 1 હવે તમે અહીંયા આગળ જોશો વર્ગમૂળ 2 છેદમાં 2 છે છેદમાં 2 છે ને એને આપણે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 લખી શકાય ઓકે જે છેદમાં 2 છે એને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 લખી શકાશે અહીંથી વર્ગમૂળ 2 ઉડી જશે તો n × 1 + n અથવા n + 1 upon વર્ગમૂળમાં 2 તો તમારો જવાબ આવશે c હા અહીંયા આગળ અનંત શ્રેણી છે એવું આપેલું હોવું જરૂરી છે કેમ કે આપણે શાંત શ્રેણી લઈને અમે કરવા ગયા તો આપણો ભૂલ થઈ ઓકે સો આના પ્રથમ n પદોનો સરવાળો તમારો જવાબ આવશે n કૌંસમાં n + 1 છેદમાં વર્ગમૂળમાં 2 હા થોડોક તમને બી લાગ્યું હશે કે બહુ લાંબો ક્વેશ્ચન છે લાંબો દાખલો છે ને મે બી MCQ માં તો નહીં જ પૂછ્યું પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n² થાય ઓકે તો આનો તમે ફરીવાર તમે ખુદથી સ્વપ્રયત્ન તમે પ્રયત્ન કરી શકો છો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2 4 6 8 યુગ્મ સંખ્યાઓને કહેવાય બરાબર એ તમારે 2 લઈ લેવાનું છે પ્રથમ પદ d તમે હમણાં શોધ્યું એવી રીતે a2 - a1 4 - 2 2 ઓકે હવે આગળ જે દાખલો કર્યો એ જ પ્રમાણે ખાલી a ની જગ્યાએ 2 મૂકવાનું છે d ની જગ્યાએ 2 જવાબ શું આવે છે અને એ વિધાન સાચું છે કે ખોટું એ તમે સ્વપ્રયત્ને કરી શકો છો રાઈટ સો એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો નવમો પ્રશ્ન સ્વપ્રયત્ન આપેલો છે આગળ બી એક પ્રશ્ન સ્વપ્રયત્ન આપેલો સો નવમો પ્રશ્ન છે સ્વપ્રયત્ન છે તો એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ઓકે સાચું છે કે ખોટું ટ્રુ ઓર ફોલ્સ ઓકે તો 9th ક્વેશ્ચન તમારે જણાવવાનો છે ઓકે એના પછી 10મો નીચે માંથી કઈ સમાંતર શ્રેણી છે ઓકે સમાંતર શ્રેણી છે કે નહીં ઓકે a 2a 3a 4a ઓકે સો તમે d જોશે ને 2a માંથી a જશે આન્સર a આવશે 3a માંથી 2a જશે તો આન્સર a આવશે 4a - a
ત્રણે એ આવશે. તો હા, આ સમાંતર શ્રેણી છે. તમે આવી રીતે લખી શકો d = a2 - a1. પહેલા દરેક માટે અલગ અલગ રીતે કરીને 2a - a બરાબર. ઓકે, ફરીવાર d = a3 - a2 કરીને પણ કરો, જવાબ આવશે 3a - 2a. ઓકે, અને ફરી ત્રીજી વખત આ રીતે તમારે દરેક કેસમાં લખવાનું રહે. અગર 1 માર્ક્સનો ક્વેશ્ચન 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછે તો અવશ્ય લખજો. 1 માર્ક્સમાં ચાલી શકે છે, પણ તો બી લખો તો વધારે સારું. 4a - 3a that is a. તો તફાવત 3 3 માં સમાન રહેશે, એટલા માટે સમાંતર શ્રેણી છે. એના પછીના 3 પદો લખવાના છે. 3 પદો કયા થશે? તો 3 પદો તમારે આ રીતે લખી દેવાના. દરેક વખતે સામાન્ય તફાવત એડ કરવાનો. એટલે a5 તમારે જોતું હોય તો a4 માં a એડ કરી દો. a4 છે તમારો જે તફાવત છે એ ઉમેરી દો. ઓકે, તફાવત ઉમેરી દેવાનો. a4 છે તમારો 4a અને તફાવત તમારો a છે એટલે 5a. સેમ વે a6 તમારો આવશે 6a અને a7 એટલે સાતમું પદ આવશે તમારું 7a. ઓકે, સો આવી રીતે તમે કરી શકો છો. ઓકે, 5a 6a અને 7a આ તમારા 3 ક્રમિક પદો થશે. 1a 2a 3a 4a 5a 6a 7a. ઓકે, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, એના પછી નીચેના માંથી કઈ સમાંતર શ્રેણી છે કે નહીં પહેલા એ ચેક કરી લઈએ. સમાંતર શ્રેણી છે a² a³ અને a⁴. ઓકે, જ્યારે ઘાતમાં આવી કોઈ કશો પણ ઘાતમાં આપ્યું અને સમાંતર શ્રેણી ના જ હોય તેમ છતાં આપણે ચેક કરીએ. તફાવત આપણે ચેક કરવાનો. તફાવત સરખો રહે તો સમાંતર શ્રેણી છે, નહીં તો નહીં. તો a2 - a1 that is a² - a કોમન નીકળશે, અંદર રહેશે a - a. ફરીવાર d = a3 - a2 that is a³ - a². a² કોમન નીકળશે, અંદર રહેશે a - 1. ઓકે, સો તમે પહેલા સ્ટેપમાં જુઓ કે a - 1 તો કોમન છે, પણ અહીંયા આગળ a⁴ છે, એની એક ઘાત છે અને અહીંયા આગળ a ની 2 ઘાત છે, એટલે સામાન્ય તફાવત સરખો જળવાતો નથી, માટે સમાંતર શ્રેણી નથી. ઓકે, સમાંતર શ્રેણી નથી એટલે બીજા 3 પદ શોધવાની જરૂર કાંઈ છે નહીં. ઓકે, એના પછી a આપ્યો છે 3, d આપ્યો છે 3 સોરી d આપણે શોધી કાઢે. ઓકે, સો d = a2 - a1. a2 આપ્યું છે 3 + √2 માઇનસ a1 આપ્યું છે 3. ઓકે, તો 3 3 કટ કરીને આન્સર આવશે વર્ગમૂળમાં 2. એના પછી d = a2 - a1 પણ કરીશું. ઓકે, a2 આપ્યું છે 3 + 2 √2 માઇનસ a1 આપ્યું છે 3 + √2. રાઈટ. હવે માઇનસ અંદર ગુણાશે એટલે ફરીવાર નિશાની તો બદલાશે, એટલે 3 + 2 √2 - 3 - √2. ઓકે, 3 3 કટ થઈ જશે. 2 √2 માંથી √2 જશે તો જવાબ આવશે √2. સો આ રીતે તમે ત્રીજા માટે પણ ચેક કરી શકો છો. દરેકમાં કેવો આવશે જવાબ? વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 આવે છે તો સામાન્ય તફાવત સમાન આવે છે એટલે સમાંતર શ્રેણી છે. ઓકે, અને એના પછીના 3 પદ જે શોધવાના છે એ પણ તમે સ્વપ્રયત્ન કરી શકો છો. આમ તો જોવા જઈએ ને તો તમને ખબર પડી કે અહીંયા આગળ 1 √2 આવે, પછી 2 √2 આવે, 3 પછી 3 + 3 √2 આવે, એના પછી શું આવશે? 3 + 4 √2, 3 + 5 √2 અને 3 + 6 √2. ડાયરેક્ટ જવાબ ખબર પડી જાય. 1 √2 2 √2 3 √2 પછી આવશે 4 √2, 4 વર્ગમૂળમાં 2. ઓકે, એના પછી નીચેની સમાંતર શ્રેણી છે કે નહીં ફરી વાર તમે આગળ ચેક કરી શકો. d = a2 - a1 -3.2 માઇનસ, હવે a1 છે ને એની આગળ ઓલરેડી -1.2 છે એટલે ફરી વાર એને બ્રેકેટમાં લખવાનું રાખો. કૌંસમાં તમારે લખવું જ પડશે, જો કૌંસમાં નહીં લખો તો તમને ભૂલ જ પડશે. ઓકે, -3.2 માઇનસ માઇનસ શું થઈ જશે? +1.2. ઓકે, અહીંયા આગળ -3.2 +1.2 માઇનસ પ્લસ માઇનસ થશે. 3.2 ઓછા 1.2. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો. જ્યારે પોઈન્ટના સરવાળા બાદબાકી હોય ને ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે. 2 ઓછા 2 શું થઈ જશે? 0 2. તમારો જવાબ આવ્યો 2. ઓકે, હવે મોટા પદની નિશાની, મોટું પદ કયું છે? 3.2 અને આગળ માઇનસ છે એટલે -2 આવશે. ઓકે, અને એ જ રીતે તમે a3 - a2 પણ કરી શકો છો. a3 તમારું થશે -5.2 માઇનસ -3.2. તો -5.2 વત્તા 3.2
અને એનો પણ તમે બાદબાકી કરશો 5.2 ઓછા 3.2 તો જવાબ 2 આવશે અને માઇનસ પ્લસ માઇનસ તો એનો જવાબ પણ -2 જ આવશે. ઓકે, સો એવી રીતે તમે 7.2 ઓછા 7.2 ઓછા 5.2 ઓછા ઓછા વત્તા થઈ જશે. ઓકે, સો એનો જવાબ પણ તમને -2 જ મળશે. માટે આ પણ સમાંતર શ્રેણી છે. એના પછીના 3 પદો તમે સ્વપ્રયત્ન કરી શકો છો. અને અહીંયા આગળ આજનો આપનો આ ક્લાસ સંપૂર્ણ થાય છે. તમને સમજ તો પડી જશે. જો કોઈ સમજ ના પડી હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને બને ને તો આ વિડીયો તમારા સગા સંબંધી કોઈ પણ હોય જે 10મું ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, બરાબર, એમની માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મોકલો, જુએ, એમને સમજ પડે. વિડીયો સિરીઝ એકદમ ફ્રી છે, કેમ કે ફ્રી ઓફ કોસ્ટ તમને યુટ્યુબમાં શીખવા મળે છે. ઓકે, તમે મોકલો એમને, એ લોકોને પણ કામમાં આવે, તમને પણ કામમાં આવે. અને એવી જ આશા રાખું છું. અને કોઈ પણ જો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તમારા કોઈ સજેશન હોય તો એ સજેશન પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આવનારો વિડીયો અગર તમને એવું હોય કે સર આ ચેપ્ટર પહેલા કરાવી દો ને આ ચેપ્ટર પહેલા કરાવી દો, તો એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આમ તો હું સ્ટેપ વાઇઝ જઉં છું કે પ્રકરણ 5 પછી આવે પ્રકરણ 6 નો જ આવશે વિડીયો. અને પ્રકરણ 6 નો વિડીયો આઈ થિંક એકાદ 2 દિવસમાં, લગભગ 2 દિવસની અંદર આપણે આજે કયો થયો, આજે મંગળવાર થયો ને, તો ગુરુવાર સુધીમાં આપણે મૂકી દઈશું. ગુરુવારે સાંજે 8 વાગ્યાની આસપાસ. ઓકે, સો થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. અને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.